કુમાર છે. આપણે બધાએ મંગલમય સમાજની સ્થાપના તો કરવી છે, પણ તેમાં આપણી પોતાની ભૂમિકા શું છે તે કોઈને જાણવું નથી. બાબા સાહેબ સફળ થઈ શક્યા કારણ કે તે ઘરેથી નીકળ્યા ત્યારે પોતાનું બધું મૂકીને નીકળ્યા હતા. પોતાની પત્ની, પોતાના બાળકો અને પોતાનું જીવન. બોધિસત્વ. આપણે બાબા સાહેબને બોધિસત્વ કહીએ છીએ, પણ તમને ખબર છે કે બોધિસત્વ કોને કહેવાય? બોધિસત્વ બુદ્ધને કહેવાય. કેમ કે બુદ્ધ જે 12 વર્ષ કઠોર તપ કરી જે જ્ઞાન પ્રાપ્ત થયું તે જ્ઞાનમાં તેઓ ધારે ત્યારે નિર્વાણ પદ પામી શકે, ત્યારે ત્યારે મહાનિર્વાણ પદ પામી શકે, તે ત્યાગ કરી શકે. તે જ્ઞાન બુદ્ધને મળી ગયું હતું, પણ તેમને પોતાની મુક્તિ ન સ્વીકારી અને વિચાર્યું કે જે મને મળી ગયું છે તે આખા વિશ્વને ન અપાવી દઉં ત્યાં સુધી હું મારો દેહ ત્યાગ કેવી રીતે કરી શકું. માટે બુદ્ધ બોધિસત્વ કહેવાયા. પણ બાબા સાહેબ બોધિસત્વ શા માટે કહેવાયા? બાબા સાહેબ એટલા માટે બોધિસત્વ કહેવાયા કેમ કે બાબા સાહેબ વિદેશમાં ભણી જે ડિગ્રીઓ મેળવી હતી તેનાથી તે વિશ્વના કોઈ પણ ખૂણે વસી કોઈ પણ નોકરી મેળવી શકતા હતા, કરોડો રૂપિયા કમાવી શકતા હતા, સુખી જિંદગી જીવી શકતા હતા. પણ તેમને તેવું ન કર્યું. તે ભારત પાછા આવ્યા અને વિચાર્યું કે જે મને મળી ગયું છે તે પીડિત વંચિતોને ન અપાવી દઉં ત્યાં સુધી બેઠા નહીં. માટે બાબા સાહેબ બોધિસત્વ કહેવાયા. તમને ખબર છે મહાન માણસ કોને કહેવાય? શું કોઈ સૌથી વધુ સંપત્તિવાન છે એટલે તેને મહાન કહેવાય? ના. શું કોઈ સૌથી વધુ ભણી ગયેલ છે એટલે તેને મહાન કહેવાય? ના. શું કોઈની પાસે સૌથી વધુ ડિગ્રીઓ છે એટલે તેને મહાન કહેવાય? ના. તો મહાન કોને કહેવાય? મહાન એને કહેવાય કે ભલે તે કીર્તિવાન સંપત્તિવાન હોય પણ પોતાની કીર્તિ અને સંપત્તિનો સમાજમાં હિતમાં ઉપયોગ કરે તો જ તે મહાન કહેવાય. અને જે આવું ન કરે અને કરોડપતિ હોય તો પોતાના ઘરનો તે કોઈ કામના નથી. આપણે જય ભીમ કરીએ છીએ. જય ભીમ એટલે શું? જય ભીમનો મતલબ ખબર છે? જય ભીમ એટલે પોતાનામાં જ્ઞાન ઊભું કરવું. જય ભીમ એટલે પોતાના સ્વાભિમાન સાથે જીવવું. જય ભીમ એટલે કે પે બેક ટુ સોસાયટી. જય ભીમ એટલે તર્ક કરવો. જય ભીમ એટલે રાષ્ટ્રને સમર્પિત વિચારધારા. જો અનુસરતા હોય તો જ જય ભીમ બોલજો, નહીં તો કોઈ મતલબ નથી. બસ અહીં આજે બેઠેલ મહેમાનોને અને યુવાનોને હું ખાસ ભલામણ કરું છું કે જો તમારે ભારત દેશમાં પોતાની શાખ ઊભી કરવી હોય, નેતૃત્વ કરવું હોય ને તમારા સમાજનું અસ્તિત્વ ઈચ્છતા હોય તો તમારે વાંચવું પડશે અને આંબેડકરવાદી બનવું પડશે. કેમ કે જ્ઞાન વગર આંબેડકરવાદી ન બની શકાય. તેના માટે તો વાંચવું પડે, સમજવું પડે, તર્ક કરવો પડે, પોતાનું બલિદાન દેવું પડે. તેને આંબેડકરવાદી કહી શકાય. પણ તકલીફ તે છે કે પૂરતું જ્ઞાન લીધા વગર જય ભીમ કરવું છે. આપણે સમજવું જોઈએ કે આંબેડકરવાદ વિરોધ નથી. આંબેડકરવાદ તો આપણું ભવિષ્ય છે. આંબેડકરવાદ એક પરંપરા છે. આંબેડકરવાદ ખોટી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓમાંથી બહાર નીકળવાનો રસ્તો છે. અને આ આંબેડકરવાદી વિચારધારાનો પ્રચાર કરવાનું ઉમદા કામ ભીમ ફાઉન્ડેશન નરોડા કરી રહ્યું છે. બસ અહીં આજની આપણા સમાજમાં ચાલતી હાલની પરિસ્થિતિને અનુરૂપ એક નાની વાત કહું છું કે બાબા સાહેબ આટલા સંઘર્ષો પછી વિચારતા હતા કે મારા સમાજના લોકો પણ હવે વિદેશ જતા થયા છે. મેં એકલાએ આટલું કર્યું તો મારા જેવા 50 થાય તો સમાજ ખૂબ પ્રગતિ કરશે. પણ બને શું? તે ગયા તેમાંથી 15% તો સ્થાયી થઈ ગયા અને બીજા 15% તો નામના જ છે કે જે ઔપચારિકતા પૂરતું કહેશે કે કંઈ કામ હોય તો કહેજો પણ ક્યાંય કામમાં આવતા નથી. અને બીજા 10% તો એવા છે કે જેમને તો બાપ જ બદલી નાખ્યા. પોતાની સફળતાઓનો શ્રેય કોઈ બીજાને જ આપતા હોય છે. 14મી એપ્રિલ આવે તેને કદાચ તેમને ખબર પણ નહીં હોય. હાલ પોતાના ઘરે એસી ચાલુ કરીને સૂતા હશે. હવે બધા 10% જે વિચારધારાથી જોડાયેલા રહ્યા અને બાબા સાહેબ પાસે જઈને પૂછ્યું કે અમારે શું કરવાનું, ત્યારે બાબા સાહેબે કીધું હતું કે તમારે બસ સમાજ જોડે જોડાયેલા રહેવાનું અને આટલું જ કરજો જેથી લોકો પ્રેરણા લેશે કે અમારે પણ આમના જેવા ભણી ગણી અને સંપન્ન થવું છે. બસ આ 10%